નબુબેન ડાયાભાઈ સોજિત્રા હસ્તક પુત્રાદી પરિવાર ગુણવંતભાઈ ડાયાભાઈ સોજિત્રા તરફથી આવી છે. એમને પણ ધન્યવાદિતાની તાળીઓની બૌછાર દઈએ. અને ત્રીજા દિવસની બપોરની રસોઈ પ્રેમજીભાઈ તથા તુલસીભાઈ, આપણે આખું ટીમ્બા ગ્રુપ, એ મિત્રોની ગયા વખતે પણ રસોઈ હતી, એના પહેલા પણ હતી. હું જ્યારથી આશ્રમમાં આવું છું ત્યારનું આ ટીમ્બા ગ્રુપ ખૂબ સક્રિય છે. એ ટીમ્બા ગ્રુપના આ અન્ન પ્રેમી દાતાશ્રીઓના ગ્રુપને પણ પ્રેમજીભાઈ, તુલસીભાઈ વગેરેને તાળીઓથી વધાવીએ. $11,111 સેવક શ્રી રાજુભાઈ શેખડા, મોગલધામ આશ્રમ, બાદા, સુરત, એમના તરફથી સૌજન્ય પ્રાપ્ત થાય છે. પ્રિન્ટિંગમાં કંકોત્રીની છપાઈના ગ્રાફિક્સ પ્રિન્ટિંગના દાતા, બેનર્સ વગેરે જયંતિભાઈ જીણાભાઈ શેખડા, એમની ભાવનાને આની કંકોત્રી છપાય છે ત્યાંથી કાર્યક્રમના શ્રી ગણેશ થશે. એટલે જયંતિભાઈ જીણાભાઈ શેખડા પ્રિન્ટિંગ સૌજન્યના દાતા છે, કંકોત્રીના દાતા, એમને પણ તાળીઓથી વધાવીએ. કાનજીભાઈ રવજીભાઈ શેલિયા બાબરાવાળા ₹21,000 આ ધર્મ પ્રસંગને અર્પણ કરે છે. અન્ય રસોઈ પેટે 21,000 MS પેપર રોલ ભાઈ શ્રી હાર્દિકભાઈ ગોકળભાઈ મુલાણી, જિગ્નેશભાઈ હસમુખભાઈ શેખડા અને સતીશભાઈ વાઘજીભાઈ લુણાગરિયા. આ ત્રણેય પાર્ટનર છે મારા ખ્યાલથી. અને આગળના પ્રસંગમાં પણ એમનું સૌજન્ય હતું. રસોઈ પેટે ત્રણેય મિત્રો તરફથી MS પેપર રોલ તરફથી ₹21,000 અને એક ₹11,000 રસોઈ પેટે શ્રીમતી જયાબેન વિનુભાઈ ધોરાજીયા ચક્કરગઢવાળા. જોરદાર તાળીઓથી વધાવીએ. અમરેલીની બાજુનું ચક્કરગઢ ને, દેવકી ગાલોળમાં ભોજલરામ જન્મ્યા અને સુબાના ત્રાસથી ચક્કરગઢમાં માસીના દીકરાના ઘરે આવ્યા. અને બાજુમાં ભૂત્યો ટીંબો હતો, એના ઉપર ફતેહ મેળવીને ત્યાં પીરાણું પ્રગટાવ્યું અને ફતેહ મેળવી ત્યાંથી ફતેહપુર વસાવ્યું. એની સમાધિ વીરપુર જલારામના આશ્રમમાં, અને એમની ધજા ચડે એમના નાના શિષ્ય ગારિયાધાર વાલમરામ પીર બાપાના આશ્રમેથી આજે પણ ફતેહપુર ધજા ચડે છે. ચક્કરગઢ એટલે ત્યાં ભોજા બાપાએ એની કર્મભૂમિ તપોભૂમિ બનાવેલી, એવું ચક્કરગઢનું વ્યક્તિત્વ હોય. એને ધન્યવાદ. બાપાની સ્મૃતિ કરી અને પ્રથમ એક મહિલા બહેન શ્રી તરફથી ₹11,000 રસોઈ સૌજન્યના આવે છે. દયાબેન ને તાળીઓથી વધાવો. વાહ, આમાં બીજા ઘણા નામ આવ્યા. હવે પાડો ભાઈઓ, તમારા માટે બહેનો તાળીઓ પાડે છે. હવે 3-4 નામ બહેનોના છે, એના માટે તમે તાળીઓ પાડજો. કમસે કમ ઘરે ગરમ રોટલી સમયસર ખવડાવશે. ધીસ ઇઝ માય પ્રોમિસ ટુ યુ. રેખાબેન અશોકભાઈ મુલાણી, એક રસોઈ ₹11,000. મુક્તાબેન ધરમપુર, હિંમતભાઈ સોજિત્રા, મારો વાલો, માય ડિયર. ધરમપુર આવું છે હિંમત કાકા. ₹11,000 મુક્તાબેન તરફથી. અને ગામની દીકરીઓને તેડા કરે, દીકરીઓને પહેરામણી કરે અને પિયરના ઝાડવા દેખાડે. એ દીકરીને પણ એમ થાય કે બાપના ઘરેથી મારે ખાલી હાથે જવાય નહીં. મને કંઈક ભેટ આપે છે, એ લાખનો પ્રસાદ લઈ આશીર્વાદ લઈને હું જતી હોઉં તો થોડા પૈસા મારા માવતરને જમાડવામાં, સંતોને જમાડવામાં આપતી જાઓ. જીવન ધન્ય કરવાનો અવસર છે સાહેબ. એવી દીકરીઓ છે. દીપાલીબેન, મનીષકુમાર, આરતીબેન, લલિતકુમાર અને
ચકુબેન, અશ્વિન કુમાર છે ત્રણે બહેનો અહીંયા. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા ભર્યા ભોગવો બહેન, બાપુના આશીર્વાદ સદાય સાથે રહેશે. 21,000 રૂપિયા બે રસોઈ પેટે આપે છે આ દીકરીઓને. એક બીજા 11,111 રસોઈ પેટે રોકડા આવે છે નિલેશભાઈ મામા અને ચિરાગભાઈ બોરડ. તેઓ નકળંગ મોગલધામ આશ્રમ ભાદાના સેવકો છે અને ઈશ્વર તત્વમાં, ગુરુ તત્વમાં અનન્ય શ્રદ્ધા રાખે છે. એમનું યુનિટ છે સિટી વિદેશ પાર્સલ સર્વિસ. એટલે નિલેશભાઈ, નિલેશ મામા અને ચિરાગભાઈ આપણા વચ્ચે ઉપસ્થિત છે. આપણા દીકરા દીકરીઓ ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા, જર્મની ક્યાંય ભણતા હોય, અહીંથી હુખડીક થેપલા મોકલવા હોય તો ભાઈ નિલેશભાઈનો અને ચિરાગભાઈનો કોન્ટેક્ટ કરજો. વ્યાસબી દરમાં તમારા દીકરા દીકરી વિદેશમાં હશે ત્યાં સુધી અહીંથી તમારું ભારતીય પાર્સલ સલામત રીતે પહોંચાડી દે છે. માતાજીમાં શ્રદ્ધા છે અને સાઉન્ડ પણ એમનો છે ને હમણાં જ વાત કરી મોગલ રાજ સાઉન્ડ. એમને એમની ભાવનાને, એમની લાગણીને, એમની શ્રદ્ધાને ફરી એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. ભરતભાઈ જયંતિભાઈ કાછડિયા 1,71,171 પ્રથમ પાટલાનો પ્રથમ દંપતીનો મુખ્ય બોલ. એક જ ચડાવો ચાલે છે, ચૂકતા નહીં. અને આ લાભ અમદાવાદ વાળાને જવો જ ન જોઈએ, કારણ કે એ તો બધા ગણી ગણી છૂટા લેવા વાળા. એટલે ત્યાંથી કઈ પાટલાનો ચડાવો નહીં થાય. ત્યાંથી મને ખબર છે 11,000ની થોડીક રસોઈઓ, 11,000નું થોડુંક સાઉન્ડ સૌજન્ય કે 2-5 હવનના પાટલા, એ વિચારશે. એ શું વિચારશે? ભલે આપણા જ છે પણ સાબરમતીનું પાણી પીવે ને સાહેબ. તાપી અને સાબરમતીમાં ફરક છે, વચ્ચે નર્મદા મૈયા છે. એ વિચારશે કે 11,000 દઈ દેવાને ખાલી કાંઈ આપણને લાભ ન મળે એવું ન કરાય. 11,000 લખાવીએ પણ આપણે દીકરાને કે હવનમાં બેસાડી દઈએ, કે લાભ લઈ લઈએ. ધીસ ઇઝ અમદાવાદ. એટલે ત્યાંથી મુખ્ય પાટલાનો બોલ નહીં થાય તો જેવો ભગવાન ધણી. આ રાગદ્વેષ નથી, આ તો એક નિર્દોષ આનંદ છે સાહેબ. પણ 1,71,000 સુરત આપી શકે, એ બીજું કોઈ ગુજરાતમાં ન આપી શકે સાહેબ. ભરતભાઈ જંતીભાઈ કાછડિયા પાટલાનો બોલ. 11,000 રૂપિયા એક રસોઈ પેટે સંજયભાઈ ઘનશ્યામભાઈ શેખડા પરિવાર તરફથી, એમને પણ તાળીઓથી વધાવીએ. 5100 રૂપિયા ચંદનબેન વામનભાઈ જાગાણી. 5,100 ભક્તિમતી મહિલા તરફથી પ્રાપ્ત થાય છે, એમને પણ તાળીઓથી વધાવીએ. અને આપણી રસોઈની વાતો તો ચાલે જ છે, પણ ગાય માતા પણ ભૂખી ન રહે, એટલે એના ભોજનની ચિંતા કરે ને એ પરમાર્થી જીવ હોય સાહેબ. પોતાનાને જમાડે જ, પારકાને નિસ્વાર્થ ભાવે પેટ ભરાવે, એ પરમાર્થી જીવ. 11,000 રૂપિયા નકળંગ પ્રેમધામ આશ્રમ ઉમા માતાજીના હસ્તે ગાય માતાની નિરણ માટે અન્ય એક રોકડું અનુદાન ભોજન સૌજન્યમાં આવે છે ગાય માતાના ભોજન માટે. અને સાથે 3 દિવસના નાસ્તાનું, સવારના નાસ્તાનું સૌજન્ય પણ તેમણે આપ્યું છે. પરમ પૂજ્ય બ્રહ્મલીન હરદાસ બાપાની એ દિવ્ય મૂર્તિને યાદ કરી અને એ આશ્રમ અને પૂજ્ય માતાજી પ્રત્યેનો અહોભાવ અને સદભાવ મનોમન પ્રગટ કરીએ. મહાકાળી રામા મંડળ. વાહ, મહાકાળી રામા મંડળ. ગાળો રહેતો એક દિવસ રામદેવ પીરનું આખ્યાન આપણે પૂરું થાય ને તે હાજે કરશું. એટલે બધા ગીત્યા રોકાણા હશે ને એ ગુગુડિયાને એને જોવે ઘોડેલા ખેલવે રામો પીર. કારણ કે રામાપીર બાપાના આશરે આપણે આખો ઉત્સવ ઉજવવાનો છે. પાડરસિંગાનું શ્રી મહાકાળી રામા મંડળ 51,000 રૂપિયા આપે છે, ખૂબ પ્રેમથી, કોઈ નામની અપેક્ષા વગર. નકર આ તો આખું મંડળ ભગવાનનો વેશ ભજવી અને લોકો પાસેથી માગવાના અધિકારી છે. અને એમાંથી બચાવી મારા ગામનો પ્રસંગ મારા ગામને આંગણે છે, રામાપીરના ખોળામાં છે. ત્યારે આ મંડળના ભાઈઓ જ્યાં પણ હોય તમને લાખ લાખ સલામ, સાધુવાદ બાપ. 51,000 રૂપિયા આપ્યા છે. નાના માણસો હોય એમાં રમતા હોય, આપણે જાણીએ છીએ. 400 કિલો ઘી, 400 કિલો ચા, 38 લીટર દૂધ છોકરા નહીં ખાતા હોય એના ઘરે, પણ એમાંથી બચાવી 51,000 રૂપિયા ઉત્સવને આપે છે. એ એમની સખાવત છે સાહેબ, સખાવત છે. 5100 રૂપિયા અશોકભાઈ ગોટી નકળંગ. 2100 રૂપિયા ભૂપતભાઈ આહિર, એ પણ ભાદા પૂજ્ય હેતલ માતાજીના નકળંગ મોગલધામ આશ્રમના પરમ સેવક છે. 5100 અને 2100
અશોકભાઈ ગોટી અને ભૂપતભાઈ આહિર તરફથી પ્રાપ્ત થાય છે. એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. પોપટભાઈ આનંદભાઈ સોજિત્રા હસ્તે શ્રી નિલેશ કુમાર, ત્રણેય દિવસનો ડે નાઇટ ડાયરા સંતવાણી સવારથી લઈને સાંજ સુધી 80-20 નહીં, ઘાટી ગુલાબ ચા ખાંડ દૂધ મસાલો એલચી આદુ XYZ, શિયાળો છે એટલે બધું નાખવું પડે ને, એવી ચા પોપટભાઈ આનંદભાઈ સોજિત્રા પરિવાર વતી હસ્તે નિલેશભાઈ આખા પ્રસંગની ચા જેટલી પીવી હોય એ બધું સૌજન્ય એમના તરફથી પ્રાપ્ત થાય છે. કેમ ચાનું બંધાણ નથી? ચા માટે કેમ કોઈ તાળીઓ ન પાડી? હા, અને અહીંયા હવે આપણે 5-10 મિનિટમાં વાતને પૂરી કરીએ છીએ. અને ભોજન લીધા પછી બેસજો, થોડી વાર બેસજો, પડ બંધાણું છે, બરાબરનું માહોલ છે. ભોજન પછી અહીંયા સાદી ગુરુમુખી પ્રાચીન સંતવાણીનો એક નાનકડો ડાયરો રાખેલો છે. રાત્રે 8:30-9 વાગ્યાથી ભજન સંતવાણીના કાર્યક્રમમાં નામી અનામી કલાકારો, એમાં ભાઈ રાણાભાઈ ભરવાડ, ભાવેશભાઈ ગઢવી, ભાવેશદાન ગઢવી બહુ સારા ભજનિક છે, મારા પરમ મિત્ર છે, સંગીતકાર પણ છે અને ગાયક પણ છે. પ્રકાશભાઈ પ્રજાપતિ અને સુમિતભાઈ મિસ્ત્રી વગેરે અલખના આરાધકો છે. એ સંતવાણી ભજન પીરસશે. એટલે ભજનની સંતવાણી માટે પણ આપણે જમીને ઘરે જવાનું નથી, રોકાવાનું છે અને ભજનોને માણવાના છે. અને એ વિના સૌજન્ય પ્રેમથી ગુરુમુખ ભાવથી આ સંતવાણી કરવા આવે છે, એમને તાળીઓથી વધાવીએ. હા, અને આ આખું એ કલાકારોનું સાજિંદાઓનું સંકલન કરી અને ગુરુ ભાવે જે આયોજન એ ભેગું કરી દીધું એવા ભાઈ રામદાસભાઈ છે, એ એમના સંકલન કરતા છે. એમની આગ્રહ અને એમની જાણકારીથી આજની સંતવાણીનું જે છે એ સૌજન્ય મૂર્તિમંત બનવાનું છે. એટલે રામદાસભાઈ જે નિયોજક છે, આયોજક છે, એમને પણ તાળીઓથી વધાવીએ. 11,111 અલ્પાબેન બળવંતભાઈ કાનપરિયા, ઢોરાવાળી ધામ ભોજલ ધામ ફતેપુર. વાહ ભાઈ વાહ. 11,111 બેન શ્રી અલ્પાબેન. બીજા એક 11,111 અને 11,000 રૂપિયા સ્વર્ગીય નનુભાઈ પરસોત્તમભાઈ જાગાણીની પુણ્ય સ્મૃતિમાં હસ્તક એમના પુત્રાદી પરેશભાઈ નનુભાઈ જાગાણી, સેવક ઢોરાવાળી માં ફતેપુર, એમના તરફથી એક રસોઈના 11,000 આવે છે. અને એવા જ સ્વર્ગીય કનુભાઈ રામજીભાઈ જાગાણી પિતૃઓની પુણ્ય સ્મૃતિમાં હસ્તક મનસુખભાઈ, નરેશભાઈ તથા પ્રવીણભાઈ અને મહેન્દ્રભાઈ, રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન સગાભાઈ હોય કે અલગ અલગ હોય, પણ એ ઢોરાવાળી ફતેપુર માના સેવક છે. અને પિતાજીની પુણ્ય સ્મૃતિ કનુબાપાને યાદ કરી અને આ પ્રાણ પ્રતિષ્ઠા સુવર્ણ જયંતિ મહોત્સવને 51,000 રૂપિયાનું અનુદાન ઘોષિત કરે છે. જોરદાર તાળીઓથી. અશોકભાઈ જાગાણી અને મુલાણી બે અણી છે ને, એની અણી છે ને એ વાગી એટલે પૂરું, એમાં કઈ ખતે નહીં. રામ બાણ ઇલાજબાઈ. અશોકભાઈ જાગાણી કીધું 5 વીઘા જમીનમાંથી સિંગનો મગનો જે કઈ સારામાં સારો ડાળી પાંદડી પાલો થાય, ઘાસચારો તો આપણે લીલી નિરણ નાવીને ગાયોને ખવડાવશું, પણ પછી પાછો ઉનાળો આવશે ત્યારે ભૂખી તો રખાશે નહીં. 5 વીઘાનો જે કઈ પાલો થાય, 50 મણ 100 મણ 200 મણ 500 મણ, એ બધો જ ગાય માતાના નિરણ ભોજન અર્થે અશોકભાઈ જાગાણી પાડરસિંગા એ હળી અર્પણ કરી દે છે. 5100 રૂપિયા શૈલેષભાઈ ધનજીભાઈ ઝાલાવાડિયા, નકળંગ મોગલધામ આશ્રમ ભાદા, એમના સેવક છે. 5,100 રૂપિયા આપે છે. અને પૂજ્ય હેતલ માતાજી ગુસ્તાખી માફ, પરંતુ આપણા ભાદા આશ્રમના કે આપણા મોટા વરાછા છે અને આનંદ કરીએ. અને ત્યાં પટેલ સમાજની વાડી દામનગર રાખી છે, ઉપસ્થિત રહી છે. એ જાણકારી સાથે થોડા નામો આવે અને અનુસંકલન કરીએ એ દરમિયાનમાં
દીકરીની આજની અંતિમ સ્પીચ પાડરસિંગા ગામ પરિવાર વિશે. પાડરસિંગા શું છે? ત્યાં આપણું પિયર હોય, ત્યાં આપણું સાસરું હોય, ત્યાં આપણું મોસાળ હોય, પણ પાડરસિંગાની વ્યાખ્યા એક નાનકડી દીકરી મહેશભાઈની લાડલી સોજિત્રા પરિવારની રેન્સી એ આપવા જઈ રહી છે. એટલે વતન માદરે વતન વિશે વહાલના બે બોલ રજૂ કરશે કુમારી રેન્સી મહેશભાઈ સોજિત્રા. એને સાંભળીએ, પછી જે કંઈ જાહેરાત હશે એને કરી અને આપણે બાપુનું વાયક એને ઝીલશું. પૂજ્ય બાલદાસ બાપુના ચરણોમાં મારા વંદન. સ્વાગત. સંબંધોના ઝરૂખે આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે. સંબંધોના ઝરૂખે આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે. આંગળીઓના વેઢે ગણાય તેવા સ્વજનોના અમૂલ જડિયા છે. હર ઉનાળે પણ ભીંજવી નાખે તેવા સ્વજનોના અમૂલ લોકોના અમૂલ જડિયા છે. મારે આજે તમને કેવું હોય તો ખાલી બે શબ્દ કહેવા જઈ રહી છું. સ્નેહ અને મિલન. સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું. સ્નેહ મિલન એટલે શું? પ્રેમથી જ મળવું, કે જેને પ્રેમ હોય તેને મળવું, કે જેને અજાણ્યા વ્યક્તિ કોઈ માણસોને હોય તેને મળવું. હું જાણું છું કે દરેક ઘરમાં, દરેક પરિવારમાં ઘણી સમસ્યા હોય છે, પણ તે લોકો નસીબદાર હોય છે કે જેની પાસે પરિવાર તો જરૂર હોય છે. પરિવાર નામના ભલે કોઈ વાર નથી હોતા, પરિવાર નામના ભલે કોઈ વાર નથી હોતા, પણ આપણે જરૂર સાંભળીએ છીએ કે પરિવાર તો ગમે ત્યાં પૂગી જ જાય છે. પરિવાર, દોસ્ત, સમય અને મિત્ર, આ પરિવાર, સમય, દોસ્ત અને પરિવાર આ આપણને જરૂર ખબર પડે છે કે જ્યારે આપણે સમયની કિંમત જાણીએ છીએ તે આપણે ખબર ન પડે કે જ્યારે આપણે પરિવાર સાથે રહીએ છીએ, રમીએ છીએ, બેસીએ છીએ, તો જ ખબર પડે કે તે આપણો સાચો પરિવાર છે. કોઈના ગયા પછી મિસ યુ લખવા કરતા આપણી સાથે હોય ને ત્યારે ઠીઠિયું કહીને તે આ વધારે સારું લાગે છે. અસ્તુ. નેન્સીને તાળીઓથી વધાવીએ. પરિવાર વિશે વાત કરી, પૂજ્ય બાપુ પુષ્પ આપી અને એમને આશીર્વાદ આપી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હરીશ પટેલ ઠાહા જમવા નથી ગયા ને? ઉમેશભાઈ 71 પહોંચ્યો છે. ચડાવો તો મરાવો. 11,000 રૂપિયા હવનનો એક પાટલો આવે છે હરેશભાઈ નાથાભાઈ મુલાણી તરફથી, એમને તાળીઓથી વધાવીએ. એક અન્ય પાટલો 11,000 રૂપિયામાં મંગુભાઈ રામજીભાઈ મુલાણી પરિવાર તરફથી આવે છે. 5151 રતિલાલભાઈ રવજીભાઈ રાદડિયા, નકલંગ મોગલધામ આશ્રમ ભાદા સુરત, સેવકશ્રી રતિલાલભાઈ તરફથી 5,151 આવે છે. સર્વે સહયોગીઓને અને ધર્મપ્રેમી શ્રીઓને તાળીઓથી વધાવીએ. My hearty and lovely dear Mr. Harish Kumar, 2,01,001 રૂપિયા. તમને બહુ ભૂખ ન લાગી હોય ને તો બાબાની કૃપાથી પાટલા 3, 4, 5 લાખે પહોંચાડી દેવાય. ઉતાવળ નથી ને? પહેલા જ કહ્યું હતું તમને જરાય કંટાળો ન આવે એવી રીતે તમને ગમે એવું અને એટલું જ પીરસવું છે. મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. હોય શ્રદ્ધા તો પુરાવાઓની શી જરૂર છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ક્યાંય કૃષ્ણની સહિતો નથી, કુરાને શરીફમાં ક્યાંય પૈગંબર સાહેબની સહિતો નથી. આ ભરોસાનું સાધન છે અને માની લેવાનું હોય. આ તર્ક બુદ્ધિથી પકડાય એવી વાત નથી. ગુરુ કૃપા છે. એ બજારમાં ક્યાંય લાખ રૂપિયા લઈને જો 500 ગ્રામ વેચાતી મળે એવો મોલ કે હાટડી આખા પૃથ્વી ઉપર ક્યાંય નથી. અધિકારી પાત્રતા પ્રાપ્ત થાય, જિજ્ઞાસુ વૃત્તિ જાગે અને સ્થિત પ્રજ્ઞતા પેદા થાય, એટલે ભૂમંડળમાંથી સદગુરુની ચેતના આપોઆપ આવી અને શિષ્યને ઓળખી લેતી હોય છે અને એના માથે હાથ મૂકી દેતી હોય છે. જીવને જગદીશ્વરની ઝાંખી કરાવી દે એ આ ભક્તિનો માર્ગ છે. કોઈ જેસલ તોરલ, કોઈ ગંગાસુતી પાનબાઈ, કોઈ લાખો લોયણ, કોઈ આપો ગીગો, કોઈ દેવીદાસ મળમાં ને પામી ગયા છે. એ પંથની વાત છે. જ્ઞાન ભક્તિની વાતો કરવી કે ઉપદેશ બોધ આપવો એ મારો વિષય નથી, પણ
પ્રસંગને અને માહોલને અનુરૂપ આમ તો આપણા ગામનું સ્નેહ મિલન છે એટલે આમાં નાચવું ગાવું કૂદવું એવું હોય, આમાં માતાજીનો ને બાબાનો જય જયકાર ના હોય. પણ આ ઓડિયન્સ છે ને એ આખું ગુરુમુખી છે, એ આખું ધર્મપ્રેમી છે. તમારું ગામ છે એને તમે ફિલ્મનું ગીત વગાડશો તો મજા નહીં આવે, ભલે જુવાન દીકરો દીકરી હોય, પણ રામાપીરના નેજાની ધૂન વાગતી છે તો એ નાચવા મળશે, એ સંસ્કાર છે, એ મને ખબર છે. ઘણા સ્નેહ મિલનમાં જાઉં છું સાહેબ, કથામાં કે સંત સભામાં જઈ બોલાવવાની હોય, ગામનું સ્નેહ મિલન હોય એમાં ક્યારેય શિક્ષણની, એજ્યુકેશનની, બિઝનેસની, રિવાજ કુરિવાજની, અંધશ્રદ્ધાઓની, વ્યસન મુક્તિની આવી બધી વાતો હોય. જાણું છું કયા પ્રસંગમાં શું બોલવું જોઈએ, પણ પાડરસિંગા ગામના આંગણે તો મારો રામો પીર ને મારો સદગુરુ ભગવાન એ સિવાય બીજી વાત હોય જ નહીં, કારણ કે એ સૌને તમને એ ગમે છે, તમે એના બાળ છો. એ ફિલ્મી ગીત વાગે તમને મજા નહીં આવે, રામાપીરની ધૂન વાગશે, ગુરુદેવની આરતી થશે તો એમાં મન પ્રફુલ્લિત થશે. એટલે સ્નેહ મિલન હોવા છતાં ધર્મ કાર્ય હોય, સંતોની બાપુની હાજરી છે, અને એ સુવર્ણ જયંતિ મહોત્સવનું આપણે આયોજન કરી રહ્યા છીએ ત્યારે આખા એ કાર્યક્રમને, મારા વક્તવ્યને ધાર્મિકતાની છાંટ અને એનો ટચઅપ આપી રહ્યો છે. નીતર હસતા, હસાવતા, બોલાવતા બધું જે શિશુનું સાહિત્ય હોય એ પણ આવડતું હોય છે, પણ એક વાણીની મર્યાદા હોય છે. શબ્દ બ્રહ્મ છે. બહેનોમાંથી 11,000 વાળા ઘણા નામો આવ્યા, 5 નામ જ મેં માગ્યા હતા પણ આવ્યા. તમે ગામની દીકરીઓ બાપ કે બહાર ગામની દીકરીઓ અને પુત્ર વધુ થઈ અને પાડરસિંગામાં સાસરે આવી, તમારી જે ભાવના છે, તમારા પરિવારનું જે સંકલન છે, સ્થિતિ જે હોય તે મને ખબર નથી, પણ ખાસ કરીને ધર્મ પ્રત્યેની પ્રીતિના તમારા માવતરે ખાનદાનીમાં ઘૂંટડે ઘૂંટડે લોહીના સંસ્કારોમાં જે ધર્મ બન્યો છે એ દીકરી આ કામ કરી શકતી હોય છે. બાકી તો મૈયરમાં મને નથી લાગતું બીજી વાર એવું 25 વર્ષ પછી ટિકિટ લેતા આવી કાલ જોવા જવું, કાયમ કે મારે આઈબ્રો કરાવવા જવું છે, લિપસ્ટિક કરવી છે, ફલાણો છે, અને શ્રીમતમાં જવાનું છે. બહેનો આવે તેમ કે ક્યાં ટ્રાફિકમાં જવું, ગાડી મૂકવાની જગ્યા નહીં, મારા મરકા ન હોય તો રહ્યા. આ બહેનોનો સ્વભાવ હોય છે. અને 5 બહેનો ભેગી થઈને 5 મિનિટ મૂંગી રહીએ કે એવું બને ને ગુણવંત શાહ જોક કરતા એક ફીટનો જોક. 5 બહેનો ભેગી થાય, જાણીતી હોય કે જાણી હોય, 5 બહેનો ભેગી થઈને 5 મિનિટ મૌન રહી શકે એવું આ દુનિયામાં બને નહીં. અને અહીંયા 500 બહેનો છે કે સાવ શાંતિથી ગરમી હોવા છતાં, ભૂખી થઈ હોવા છતાં આ આશ્રમને, આ પ્રસંગને, આ વતનને, આ પિયરને, આ સાસરાને, આ પાડરસિંગાને પ્રેમથી નિહાળી રહી છે, સાંભળી રહી છે, વધાવી રહી છે, સહયોગ કરી રહી છે. એના માટે એકવાર તમે તમારા માટે તાળીઓ પાડો. ભાઈઓ તો થાકી ગયા છે, અને આમે દર કથામાં હું કહું છું એમ બહેનો જો તમે એકવાર પાછું વળીને જોઈ લેજો, ભાઈઓ થોડાક છે, બહેનો જાજી છે. માયાભાઈ હારી કેમ ભાઈઓ મુકોડા જેવો આડાવડા દોડતા હોય, બહેનો છે એ કીડીની હાર જેવી હોય, એક લાઈનમાં સીધી રહે, કુંજ પક્ષીની જેમ. ટોકીઝમાં ભાઈઓ જાજા હોય ને બહેનો ઓછી હોય, ધર્મની વાત હોય ને બહેનો વધારે હોય ને ભાઈઓ ઓછા હોય. આ પરંપરા થઈ ગઈ છે, ખોટું ન લગાડતા સાહેબ. આ બહેનો પાસેથી થોડુંક રસોઈ લેવાનો કિંમત છે. ઘરના આંગણે ખોટું હું બોલવું સમજાતા નથી. 2,01,102 રૂપિયા ઠાંસાવાળા આદરણીય ધર્મપ્રેમી ગુરુ સ્નેહી શ્રી હરેશ પટેલ તરફથી પ્રથમ પાટલાનો પ્રથમ બોલ ઉભેલો છે. આપણે સમાપન તરફ જવું છે અને બાપુના આશીર્વચન પણ લેવા છે. એ પહેલા વધારે નહીં તો ફોટો સાઉન્ડનું સૌજન્ય પેટે કઈ રકમ, 2-5 રસોઈ માટેની રકમ, 5-7 પાટલા માટેના 11,000 અને એકાદો નાનકડો ધક્કો આ મુખ્ય પાટલો છે એને લાગી જાય પછી આપણે આ કાર્યક્રમને ખૂબ આનંદથી અને સુખથી વિરામ તરફ લઈ જઈએ. અને તાળી પાડી એને પણ ધન્યવાદ આપ્યો, એને ડબલ ધન્યવાદ, નીચે આપ્યો એને 4 ગણા ધન્યવાદ. પણ તમે આવજો, આ વારંવાર યાદ કરાવું છું, આવજો, આવજો અને સાથે સૌને લાવજો. આરતીબેન કપિલ કુમાર સુહાગિયા 11,000 રૂપિયા એક રસોઈ, અને રસોઈ પેટે દિલીપભાઈ વાલજીભાઈ ખેની 21,000 રૂપિયા. ડિયર દિલીપભાઈ, 21 તો હવે પૈસા પ્રમાણે ઓછા કહેવાય ને બાપુ.
પાછી આપો, પાછી આપો. મારો ભાઈ છે દેવાનંદ ડાયમંડ બાપ. આમ હીરામ મંદિર છે પણ સીવીડી હાલ છે નહીં, હાલ્યું હોય દિવાળી પછી હાલ છે. ઉપાજી હું કામ કરો મારા ભાઈ. વાહ, એક ખુશ ખબર આવી છે. બેન શ્રી રેખાબેન અશોક કુમાર મુલાણી 11,000 રૂપિયા હું બોલ્યો હતો, એમાં 40,000 નો વધારો કરી અને બેન શ્રી રેખાબેન 51,000 રૂપિયા આપે છે. 31,000 આપે છે. હા, 51,000 રૂપિયા આપે છે. એટલે રેખાબેન ને જોરદાર તાળીઓથી વધાવો. ઘરમાં રેખાબેન નું હાલતું હશે એ 100%ની વાત છે. તો જ વધારો કરી શકે. વધારો કરવો હોય એને છૂટ છે. બાબા રામદેવ બળ પૂરું પાડશે. ડોન્ટ વરી, ચિંતા ન કરશો. ફિકરથી દૂર રહેજો. ફિકરની ફાકી કરે એ જ સંતનું શરણું લઈ શકે સાહેબ. પણ જે લખાવ્યા છે એમાંથી ઓછા ન કરતા એ સૈયા નથી કે મારી 21 લખાઈ ગયા, લખાવાઈ ગયા છે 15 કરાવું મનોજભાઈ પાસે નહીં. જવાની બારી છે, આવવાની બારી છે. એટલે રેખાબેને 11,000 ના 51,000 કર્યા. ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી એકવાર તાળીઓથી વધાવીએ. દિલીપભાઈ ખેની દેવાનંદ ડાયમંડ 31,000 રૂપિયા આ ધર્મ કાર્યને અર્પણ કરે છે. એમને પણ તાળીઓથી વધાવીએ. આરતીબેન કપિલકુમાર સોહાગિયા 11,000 રૂપિયાની એક રસોઈ આપે છે. રવિ એન્ડ રાજ બંને ભાઈઓ છે અને લવકુશ જેવી જોડી છે. રામ લક્ષ્મણ જેવી બાંધવ બેલડી છે. શરીર સંબંધે કનુ બાપુ અને પૂજ્ય હેતલ માતાજીના સંતાનો છે. એટલે નાના નાના હશે જી, મારે પરિચયમાં નથી આવ્યા પણ ઓળખાણ કરી લઈશ. પણ મોરના ઈંડા ચિતરવા ના પડે સાહેબ. રવિ અને રાજ મોગલ માતાના પુનિત સ્મરણ સાથે 5,100 રૂપિયા આ ધર્મ કાર્યને અર્પણ કરે છે. આ પ્રેરણારૂપ દાખલો છે. આ પ્રેરણારૂપ દાખલો છે. આમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મળે. ધન્યવાદ રવિ અને રાજકુમાર. હા, 3 દિવસની ચા છે. એમાં પોપટભાઈ આનંદભાઈ સોજીત્રા તો હતા જ, પણ ચા ઘણી જોશે. 4-5 ટીપણા તો જોશે, દેશી હિસાબમાં કહીએ તો. રાત્રે ડાયરો, સવારે નાસ્તો, એમાં અને 10-10 કપ ભરીને પીજો તમ તારે. મસ્ત ભાવે એવી છે, જુણાઈ ગયેલી નહીં હોય. સાથે ચાના સૌજન્યમાં જોડાય છે દેવજીભાઈ આનંદભાઈ સોજીત્રા. એટલે પોપટભાઈ અને દેવજીભાઈ બંને સોજીત્રા પરિવારમાંથી છે અને ચા પાણીનું આખા પ્રસંગનું સૌજન્ય છે એ પોતે ઉઠાવે છે. એમને તાળીઓથી વધાવીએ. માનસીબેન કલ્પેશભાઈ ધરમપુર વાળા, આદરણીય શ્રી માનસીબેન 11,000 રૂપિયાની એક રસોઈ અને અંકિતાબેન હર્ષદભાઈ ધરમપુર કુદરતના સાનિધ્યમાં રહે છે. ધરમપુર વલસાડના આંબાની કેરી ખાય છે અને ત્યાં શ્રીમદ રાધચંદ્રજીનો મેડિટેશનનો આત્માની ભીતર ઉતરીને પરમ શાંતિની અનુભૂતિ કરવાનો એક ભવ્ય જૈનાલિઝમનો આશ્રમ છે. સિનેમામાં જવા કરતા, બીજે ત્રીજે ફરવા જવા કરતા ચોક્કસ અનુકૂળતા હોય તો બાજુમાં ધરમપુર જ છે. શ્રીમદ રાજચંદ્ર મેડિટેશન સેન્ટરની મુલાકાત ચોક્કસ લેજો. ગુરુમુખી થવો એટલે તમને એમાં બહુ દિવ્ય અનુભૂતિ પ્રાપ્ત થશે. એવા ધરમપુર વાળા માનસીબેન કલ્પેશભાઈ અને અંકિતાબેન હર્ષદભાઈ બંને બહેનો 11,000 રૂપિયા એક રસોઈ સૌજન્યમાં આપે છે. ધન્યવાદ. ધોરાવાળી ધામ તરફથી એક નાનકડા સેવક તરફથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે માતાજીના નામ સાથે શ્રી રામ ભરોસે રામદેવ ચરણે 1,100 રૂપિયાનું અનુદાન આપે છે. જો સાહેબ, આંકડો મહત્વનો નથી, વ્યવસ્થા માટે મહત્વનો છે, પરંતુ ભાવના મહત્વની છે. શ્રદ્ધાથી, ભાવથી અને વિશ્વાસથી ઘરમાં તાણ ભોગવીને પણ 5 રૂપિયા લખાવ્યા છે તો રામદેવ પીરના દરબારમાં એ 5 લાખ કરતા પણ મોટી રકમ છે. એ બોલશું ત્યારે હું તેને તાળીઓ નહીં પાડીએ, કદાચ એનું કંકોત્રીમાં નામ નહીં આવે, કદાચ નાના 500 લખાવનારનું સ્ટેજ ઉપરથી સન્માન નહીં થાય, લોકો નહીં જોવે, પણ 12 બીજનો ધણી જોશે કે એના ચોપડે લખશે. આ ભરોસાનો સાધન છે. હા, હરેશ પટેલ 2,01,102 રૂપિયા. ધોરાવાળી ધામ શ્રી રામ ભરોસે 1,100 રૂપિયા.
11,000 રૂપિયા એક રસોઈ સૌજન્ય પેટે ભાઈ શ્રી મુકેશભાઈ કરશનભાઈ મોલાણી પરિવાર તરફથી છે. મુકેશભાઈની મોહબ્બત ભરી ભાવનાને પણ તાળીઓથી વધાવીએ. એક રસોઈ 11,000 રૂપિયા. 2,01,102 રૂપિયા આદરણીય શ્રી હરેશ પટેલ ઠાંસાવાળા મુખ્ય પાટલાના મુખ્ય યજમાન દંપતી તરીકે એક વાર બે વાર, જો કે તમને ખબર જ છે આ 2 મહિના સુધી 3 વાર તો થવાનું છે જ નહીં હજી, એટલે મારે શું ખોટું પેલું કરવું, પણ થોડોક ધક્કો મારો. કાઉન્ટર ઉપર કોઈ ચિઠ્ઠી? વાહ. શાલના દાતા એવા નકલંગ મોગલધામ આશ્રમ પૂજ્ય શ્રી હેતલ માતાજી અને સેવક પરિવાર છે, તેમજ કનુ બાપુ, અને એ આશ્રમનું મહિલા સેવક મંડળ 21,000 રૂપિયા હતા બહેનો, એના 30,000 નો વધારો કરી અને 51,000 રૂપિયા પૂરા 5 રસોઈના આપે છે. હવે મને કહેવા દો કે ભાદા આશ્રમ પરિવારનું મહિલા મંડળ, જ્યાં મારી બહેનો બેઠી હોય અને હાથ જોડીને સતત વંદન, એ 51,000 રૂપિયા પોતાની સંયુક્ત સામૂહિક બચત કરી અને પાદરસિંગાના આ સુવર્ણ જયંતિ મહોત્સવને રસોઈ પેટે અર્પણ કરતી હોય તો આપણે પાદરસિંગા રામદેવ મહિલા મંડળની બહેનો છે એ માત્ર હરખી લીલી હાડવી પીરી અને પીરવવા માટે જ છે. આ બહેનોનું મંડળ જો આટલું કરતું હોય તો આપણે તો ઘર આંગણે છે, કે આપણે વિચારો કે પ્રમુખ કોણ છે? રેખાબેન, મારે પૂછવું પડે એમ ન કહેતા, પૂછવાનું હરીના 1000 હાથ વાળા હરીને બીજું ભેગું કરવું પડે. પણ તમે છે ને આજે નહીં તો ભલે તૈયારીમાં તો રહેજો, તમારી પાસેથી 51,000 રૂપિયા કઢાવવાના જ છે. ત્યાં મને દિવાળી આવવા દો. પાદરસિંગા દેવડી સેવા, ધનદાન, શ્રમદાન, સમયદાન, તનનું દાન, મનનું દાન, આ બધું તેરા તુજકો અર્પણ. સાહેબ, આપણને ધન કોને આપ્યું, મન કોને આપ્યું, શરીર કોને આપ્યું, જોવા માટે આંખ કોને આપી, બોલવા માટે જીભ કોને આપી, સાંભળવા માટે કાન કોને આપ્યા? માના ગર્ભમાં હોઈએ ત્યાંથી હૃદયના ધબકારા ચાલુ થાય, 1 મિનિટના 72 પડે અને 95 વર્ષે બીપી લો થાય, હૃદય સ્ટોપ થાય, ત્યાં સુધીનો છેલ્લો શ્વાસ ને છેલ્લો ધબકારો હોય. એમાં ક્યારેય સાહેબ રજા આવે નહીં, ક્યારેય અપ થાય નહીં, ક્યારેય ડાઉન થાય નહીં. અને 1 મિનિટે 70, 72, 75, 70, 72, 75 ધબકારા, 1 પણ રૂપિયાનું બિલ લીધા વગર એ અલખનો નાથ એ ધબકાવે જતો હોય. એનાથી આપણે કમાઈએ, એનાથી વરીએ, ભણીએ, રળીએ, નોકરી કરીએ, બાળ બચ્ચા પેદા કરીએ, પ્રસંગો કરીએ, ગાડી લાડી મોટર વાડી, પદ પૈસો પ્રતિષ્ઠા બંગલો બધું બાંધીએ. શક્તિ કોની છે? ઈશ્વરની પરમ ચેતનાની શક્તિ છે. ઓક્સિજનનો એક બાટલો કોરોનામાં 40,000 રૂપિયા દીધે નહોતો મળતો. આ ઝાડવાઓ છે એ રાત દિવસ ઓક્સિજન આપે છે, નદીઓ પાણી વહાવે છે, સૂર્યનારાયણ રોજ ઉગે છે, કોઈ બિલ મોકલ્યા વગર રોજ ગરમી અને પ્રકાશ આપે છે. આ એની કૃપા છે. એનું આભાર દર્શન અદા કરવા માટે થઈ અને એના ચરણે આપણે દેવાની વાત. એટલે આ મહિલા મંડળ એવો એક આશ્રમનો પ્રભાવ હોય, એક ગુરુની કૃપા હોય, કે આખું વાતાવરણ કેવું બનતું હોય છે. કેટલા સેવકો હોય, નકર કેવા કેવા રસ્તે હોય, અને કેવા બધા એક પરિવારની જેમ, નહીં લોહીનો સંબંધ ન હોય, એમ કે કાકા બાપાના ન હોય, કે દેવાઈ દેવાય પણ ન હોય, માસિયાઈ કે મામા ફઈના પણ ન હોય, અને છતાં બધા આમ એક મના થઈ, એક ચિત્ત થઈ અને આરાધન કરતા હોય, સાત્વિક માર્ગે ચાલતા હોય, ભક્તિની ભાત હૃદયે પાડતા હોય. આ પ્રભાવ છે એ સંતની કૃપા, ઈશ્વરની કૃપા. ચાહે એને બાદાના મોગલમાં ગયો, કે પાદરસિંગાના રામાપીર કયો, કે સદગુરુ ભગવાન જઈ કરાઈ બેઠેલા પ્રેમ સાહેબ બાપા કયો, કબીર કયો, નરસિંહ કયો, મીરા કયો, જે કહો તે કહો, રામ કૃષ્ણ ઈશ્વર અલ્લાહ. પણ એક પરમ તત્વ, એક પરમ ચેતના, એક અખંડ પ્રવાહ, ઉર્જાની ધારા, એને આધીન મારા તમારા શ્વાસ ચાલે. અને આ ધર્મ કાર્ય કરવા માટે કોરોનામાં મને તમને બચાવ્યા છે, તો શું ખબર, નગર ટપકી ગયા 5 વર્ષ પહેલા કેટલા
ઘરે લાશે નહોતી આવી. હું તે 11 દિવસ વેન્ટિલેટર ઉપર રહ્યો હતો. એક વેચ છે તેથી મોતને અને યમને મેં જોયો છે સાહેબ. ત્યારે આ બોલી શકાય. કાયા છે કાચની પોટળી, ફૂટતા નહીં લાગે વાર. કલ કરે છો આજ કર, કબીર સાહેબ ને રહીમન કહી ગયા. કલ કરે છો આજ કર, આજ કરે છો અબ, પલ में परलय होएगा तो बाहुरी करेगा कब. મારે આ કરવું, મારે આ કરવું, મારે આ કરવું, બધું બહારનું કરવામાં ભીતરનું ભાતું બાંધવાનું ભૂલાઈ જાય અને 84 લાખમાં ફરતા 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 અટવાટા જ રહેવું પડે. ચિર શાંતિ, મોક્ષ ગતિ, ઈશ્વર દર્શન, આત્મવિકાસ કે ભવના ફેરા ટાળ્યા વગર આ બધો કચરો જ બાંધતા રહીએ તો કલ કરે છો આજ પર, કાલ કરીશું. ગઢપણમાં ગોવિંદ ગાયશું રે. ગઢપણ આવવાનું નહીં ખબર છે આપણને? હવે તો ઓલે બ્રેઇન સ્ટ્રોક ને એટેક ને કેવું આવે ખબર ને? હમણાં તો આપણને જોતા હોય તો આપણે બધાને ખ્યાલ છે. કાંઈ ન હોય, ખાધું પીધું ને હાલ્યા જતા અને આમ બેઠા હતા ત્યાં દડી ગયા. એક શ્વાસ લઈને તરત થોડું હજી બીડી હળગાવી જ બીડી ઝટકી રહીને ભાઈ ઓલવાઈ ગયા. આમ મૃત્યુ થઈ જાય છે. પટ દઈને ફાટ્યો ને પટ દઈને ફર્યો એવી રીતે. એટલે ગઢપણમાં ગોવિંદ ગાયશું એનો ભરોસો નથી. કલ કરે છો આજ કર, કાલ કરવાનું હોય તો ધર્મ કાર્ય આજ કર. આજ કરે છો અબ, આજે કરવાનું છે તો અત્યારે જ કર. પલ મેં પરલય હોએગા તો બાહુરી કરેગા કબ. એક ક્ષણની અંદર શ્વાસ રોકાઈ જશે, પ્રલય તૂટી પડશે તો બાકીનું બધું ક્યારે કરશે? હજી ઘણા દિવસો છે. ગઢા થાય પછી માળા ફેરવશું નહીં. ગઢપણમાં ગોવિંદ ગાવા એ સંભવ નથી. માટે આવું ધર્મ કાર્ય, એ આશરો, એ સત્સંગ, એ સેવા, એ ભજન, એ દાન, એ પુણ્ય, એ તપ, આની ગઠરી બાંધી લઈએ તનથી, મનથી, ધનથી, સહયોગથી અને સમયથી. વરાવાળી ધારામ તરફથી બીજા એક શ્રી રામ ભરોસે સેવક શ્રી તરફથી 1100 રૂપિયા આવે છે. તાળીઓથી વધાવો. 11,000 માટે તાળીઓ પાડો ને, એવી તે 1100 માટે પણ પાડવાની. તાળી પાડીએ પણ એક યોગ છે, ભક્તિ છે અને શક્તિ છે. પાડો એટલે ભૂખ સારી લાગશે, એટલે પ્રસાદ બરાબર પચશે. 11,000 રૂપિયા પ્રાગજીભાઈ કરમસીભાઈ પોલરા પરિવાર તરફથી એક રસોઈ પેટે આવે છે. પ્રાગજી કાકાને ખૂબ ખૂબ ધન્યવાદ. 11,000 રૂપિયાનું સૌજન્ય છે. અલ્પેશભાઈ ખેની હસ્તે કાંતાબેન ધીરુભાઈ ખેની અને જશુમતીબેન મનુભાઈ ખેની 21,000 રૂપિયા બે રસોઈ પેટે આવે છે. 5100 રૂપિયા લાલજીભાઈ માવજીભાઈ શેખરા હસ્તક શ્રી રાજુભાઈ શેખરા તરફથી ધર્મ કાર્યને અર્પણ કરવામાં આવે છે. 11,000 રૂપિયા રેખાબેન શૈલેષભાઈ જાગાણી તરફથી એક રસોઈના આવે છે. એ ભાઈઓ, આ બહેનોની 5-7 રસોઈ માંગી હતી, 15-20 આવી. તમારા નામ કેમ આવતા નથી? કે તમે એવું વિચારો છો કે તો અમે આપશું ત્યારે જે કહેવાની છે ને એમ. ધન્યવાદ. યથાશક્તિ, યથા ભાવના, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, જે કોઈ જે રીતે મનથી, કમનથી, ભાવથી, સુભાવથી આપે એની સાદર નોંધ છે. કારણ કે આ તો ખેડ છે અને વાવણીમાં બીજ ઉલટું વાવીએ, સીધું વાવીએ, ત્રાસું વાવીએ, પણ વાવ્યું હોય તો એ ઉગે ખરું. એટલે કોણ આપે, કેટલું આપે, ક્યારે આપે એનું મહત્વ નથી. તમે આપવાની ભાવના રાખો છો, એ જ આપણે આ ભક્તિની, ધર્મની ખેડ છે. 25,555 રૂપિયા નરેશભાઈ ગૌજીભાઈ ખેની રિદ્ધિ ગ્રુપ પરવડીવાળા નકળંગ મોગલધામ આશ્રમ ભાદા તરફથી છે. નરેશ આવ્યો છે? માય ડિયર નેવ્યુ, આમાં આવવાનું છે પાડરસિંગ અમારી ફેબ્રુઆરી મહિને. અને ત્યાં સુધીમાં કઈક એકાદો ટુકડો વેચાઈ જાય ને તો 25 ના 50 કરી નાખજે. બધાની વચ્ચે કહું છું. કાલે યાદ કર્યા હતા હેતલ માતાજીએ. હા, પાટોત્સવ છે. મોગલધામ આશ્રમમાં માતાજીના ધર્મના ભાઈ અને અમારા પરવડીનું ગૌરવ છે. ભક્તિભાવ વાળા છે. એમના પરિવારમાં પણ અમારે સ્વર્ગીય શ્યામજી બાપુ સંત થઈ ગયા પરવડીમાં. અને 13નો પાટોત્સવ રાખ્યો છે ભાદા આશ્રમે. અને ત્યાં રસોઈનો બહુ શોખીન છે. પ્રોગ્રામ ભજીયા ખમણ જે કાંઈ કરવું હોય તો એ તરફ મળે. એટલે નરેશનું રસોઈનું સૌજન્ય ત્યાં પણ છે. નરેશ ખેની, એટલે અમને તાળીઓથી વધાવીએ. 21,000 રૂપિયા વિમળાબેન હરજીભાઈ સોજિત્રા હસ્તક
મિતેશ કુમાર એન્ડ શ્રાવણ કુમાર સોજિત્રા કદાચ પૂજ્ય મમ્મીના નામે 21,000 રૂપિયાની 2 રસોઈ લખાવે છે. આ જનની જણ તો ભગત જણ જે કાં દાતા કાં શૂર નહીતર રહેજે વાંધણી પણ મત ગુમાવી તારું નું. આ સંસ્કારી ખાનદાનની દીકરી પિયર મોસા અને સાસરું 3 કુળમાં જીવા કરે એનું ધાવણ ધાવીને મોટો છોકરો થયો હોય એ આ ધર્મ કાર્યમાં લખાવી શકે. બાનો આ લોહીના સંસ્કારનો સિલસિલો છે. 500 રૂપિયા ધોરાવાળી ખોડિયાર ફતેપુર એમના એક સેવક શ્રી તરફથી આવે છે. 2100 રૂપિયા છે, આમાં ભૂલથી 500 લખાયેલા છે. 2100. ઓલું ભાઈ ઉમેશભાઈ ક્યાં, નરેશભાઈ ક્યાં બેસી ગયા છે? ઓલું પાટલા વાળું કઈક નરેશભાઈ હરીશભાઈ કઈક ધક્કો મારો ને. નરેશ એન્ડ હરીશભાઈ ના તો છે જ 2,01,102 રૂપિયા. તો ગડખે પડખે બેઠા હોય કોઈ નથી ઇન્સર્ટ કરેલું સોનાનો દોરો કર્યો એમ જુઓ, નજર કરો. જો આવું બધું ખુલ્લું બધે ન બોલાય, પણ આ તો ફાધર સિંગા હારી તો ઘર પરિવાર જેવો ઘરોબો થઈ ગયો છે. બાપુ હારી બેઠા હોય ને તો હું સંતની મર્યાદા નથી રાખતો, રામો પીર મને માફ કરે, પણ ભાઈબંધની જેમ વાતો કરી એ એમની સરળતા છે. સરળ સ્વભાવ ન મન કુટી લાઈ સંતનું સર્વશ્રેષ્ઠ લક્ષણ તુલસીદાસજીએ શ્રી રામચરિત માનસમાં લખ્યું છે. સંત કેવો હોવો જોઈએ તો કે આમ બહુ રાતા પીળા કપડા પહેર્યા હોય, 13 માળા પહેરી હોય, વેઠ બેઠ પહેર્યા હોય, 7 જાતના તિલક પહેર્યા હોય, છટા વધારી હોય, અને બાપુ હોતા છે, બોલતા નહીં, જવાય નહીં, અડાય નહીં, એ લક્ષણ નથી, એ પ્રદર્શન છે. દર્શની સંત એ છે સરળ સ્વભાવ નમન કુટિલાઈ. અને બીજું પારસ કરતા તેને ઊંચી પદવી આપી છે. પારસ છે એ લોહાને કાંચન બનાવે, તેનો સ્પર્શ થાય તો લોઠું સોનું બની જાય, પરંતુ સંત છે એ બનાવે આપ સમાન. એટલે પોતાને જે પ્રાપ્ત થયું હોય ગુરુદેવની કૃપાથી, હરિનો દેશ એને જોયું હોય તો શિષ્યની આંગળી પકડાઈ અને કોઈ પણ સ્વાર્થ વગર ઠેઠ રામના દરવાજા સુધી જઈને ભગવાનના ખોળામાં બેસાડી દે, એ સદગુરુ, એ સંત, એ એનું બીજું લક્ષણ છે. અને પહેલું સરળ સ્વભાવ નમન કુટી લાગી. પનુભાઈ વી પોલરા નાના કણકોટ વાળા, તેઓ 47 મારુતિ ધામ બંગલોઝમાં પ્રાણી સંગ્રહાલય પાસે રહે છે અને જમીન મકાન પ્લોટની લે વેચના બ્રોકર છે. એવા ભનુભાઈ પોલરાની ભાવના છે 11,000 રૂપિયા એક રસોઈ માટે અર્પણ કરે છે અને સ્વયં પોતે નકલંગ મોગલધામ ભાદા આશ્રમના સેવક પરિવારમાંથી છે. ₹51 માલધારી પાડરસિંગા બોળિયા પરિવાર. એ ત્યાંના એક માલધારી છે, ગયા વખતે કાંઈ કે જેટલું જોઈએ એટલું દૂધ બધું ભેંસો ગાયો દોઈને આપી દઈશું એવું એવી જાહેરાત. બોળિયા પરિવાર તરફથી ₹5,100 માલધારી પરિવાર પાડરસિંગા તરફથી આવે છે. સ્વર્ગીય માતૃશ્રી કોકિલાબેન ઉમેશભાઈ સોજિત્રા, આપણા સેવક, પરમ સેવક એવા ઉમેશભાઈ, એમના પત્નીની હાજરી નથી અને એમના પુત્ર ભાઈ શ્રી શૈલેષ ઉમેશભાઈ સોજિત્રા તરફથી સ્વર્ગીય માતૃશ્રીની કરુણ યાદમાં 11,000 રૂપિયાની એક રસોઈ માતૃદેવો ભવ માની અને માતૃવંદનાના ચરણોની સાથે અર્પણ કરે છે સોજિત્રા પરિવાર. ધન્યવાદ ભાઈ શૈલેષભાઈ અને ઉમેશભાઈ. પ્રભાબેન વિઠ્ઠલભાઈ દાંડ ઇંગોરાળા વાળા ₹1100 રોકડા આ ધર્મયજ્ઞ સેવામાં અર્પણ કરે છે. અને હવે સમય પણ થયો છે અને બહુ સારું ભગવાનની દયાથી પડ બંધાણું છે. આવતા રવિવારે અમદાવાદ પણ આજ માહોલ ઉભો કરીશું, વળી દિવાળી ઉપર ત્યાં આપણે ભેગા થઈશું. અંદાજિત ઘરનો પરિવાર અંગતમાં અંગત વાત વિના સંકોચે હૈયાના કમાડ ખોલીને કરી શકાય એવી અવસ્થામાં આપણે છીએ. ત્યારે નાના મોટા ઉદ્યોગપતિઓ કે મજૂરી કરતા નાના માણસો તમામ પરિવારજનોને પેટ છૂટી વાત કરું તો 4 દિવસનો આ અદ્ભુત અભૂતપૂર્વ ન ભૂતો ન ભવિષ્યથી. પછી બાપુ કે મારું શરીર 75 વર્ષનું કોઈ ઉત્સવ આવે ત્યાં સુધી રહે કે ન રહે, પણ મારા પગ હાલે છે, મારી હાલતી ચાલતી હાજરી છે ત્યાં આ ગુરુદેવના નામે બાબા રામદેવ પીરના ખોળે માથું ટેકવી
અને મારા આખા પાડરસિંગા ગામને અને દીકરીઓ બહેનોને સાથે રાખી અને 4 દિવસનો સમય કરી લેવો છે. સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવી લેવો છે. જો આમાં એક વર્ષ ચૂકી જઈએ તો આશ્રમની સુવર્ણ જયંતિ પછી 500 વર્ષ સુધી ક્યારેય ન આવે, યુગો સુધી ન આવે. સમયની કિંમત હોય છે. એટલે 50મું વર્ષ ફેબ્રુઆરી મહિનામાં 13 થી 16 તારીખ દરમિયાનનો આ સપ્તરંગી મેઘ ધનુષ જેવો કાર્યક્રમ, અને એમાં આપ બધા આવજો, આપજો, અને સારો માહોલ થયો છે. ત્યારે અત્યાર સુધી ન થયા હોય એવી રીતે પ્રસંગને આપણે સફળ બનાવવાનો છે, સત્કારવાનો છે, વધાવવાનો છે, દીપાવવાનો છે અને જમાવવાનો છે. ત્યારે જે બાકીના કંઈ આજની સભામાં ઘણા સારા સારા સહયોગ નામ આ તે બધું આવ્યું છે. હરીશ પટેલનો પાટલો 2,01,000 રૂપિયા એ ઉભેલો છે, અને 5-7 નામ બીજા કોઈ આવશે એની જાહેરાત કરી પછી આપણે ગુરુદેવની આરતી કરી અને પછી ભોજન તરફ જવાનું છે. એટલે જેટલા મંડપમાં બેઠા છે એટલા 5 મિનિટ માટે આપનું સ્થાન બનાવી રાખજો. પછી ક્રમશઃ ભોજન લઈશું અને પાછા સંતવાણીમાં ઉપસ્થિત થઈશું. અને જે કંઈ નામો આવશે એને પછી આપણે જાહેર કરી અને આરતી કરીશું. ત્યાં સુધીમાં જે જ્યાં હોય ત્યાં સુધી પરમ પૂજ્ય મહંત શ્રી બાલકદાસ બાપુ, ગુરુશ્રી આમ તો બેવડા ગુરુ છે, લાલ બાપુ અને સ્વયં પ્રેમ સાહેબ બાપા ક્યારેય માઇકમાં બોલતા નથી અને કશું જ લખી દીધું નથી, પરંતુ આશ્રમના ઇતિહાસનો અભૂતપૂર્વ અને સૌથી મોટો આ સુવર્ણ જયંતિ ધર્મોત્સવ ઉજવવાનો છે. ત્યારે જે કંઈ રૂપરેખામાં હતું એ તમારા સુધી પ્રેમથી પહોંચાડવાનો મેં પ્રયાસ કર્યો છે. અને હવે સદગુરુદેવનું સ્મરણ અને પોકરણગઢના પીર નકળંગ નેજાધારી બાબા રામદેવ પીરનું સ્મરણ કરી અને પૂજ્ય બાપુ પોતે સ્વયં પોતાની જીભથી આ પ્રસંગને સફળ બનાવવા માટેનું, એમાં પધારવા માટેનું, એમાં સેવા આપવા માટેનું જે કંઈ આહવાન કે આમંત્રણ આપે એને આપણે 2 મિનિટ ધ્યાનથી સાંભળીએ અને પછી આરતી કરી અને ભોજન તરફ જઈશું. ધોરાવાળી ફતેપુર સેવક તરફથી 500 રૂપિયા અને ભાઈ શ્રી જગદીશભાઈ બાબુભાઈ સોજિત્રા તરફથી 2100 રૂપિયા આ ધર્મોત્સવને પ્રાપ્ત થાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આવો શાંતિપૂર્વક અને પ્રેમપૂર્વક કાન દઈ, ધ્યાન દઈ અને શ્રવણ કરીએ પરમ પૂજ્ય મહંત શ્રી બાલકદાસ બાપુ, શ્રી નકળંગ રામદેવ આશ્રમ, પાડરસિંગા. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात ब्रह्म तस्मै गुरुदेव नमः. આજે આપણે આ સ્નેહ મિલન માં બધા પધાર્યા એ સર્વનું ખૂબ ખૂબ આભાર. અને બધાય ને આપણા ગુરુ મહારાજને આશ્રમની સ્થાપના કરી અને 50 વર્ષ પૂરા થયા અને 50 વર્ષ આ સુવર્ણ જયંતિ મહોત્સવમાં તમામને પધારવા નમ્ર વિનંતી. જય હિન્દ, જય ભારત. હું તો કંઈક મેં કીધું બાપુ ઘડીક 5-10 મિનિટ બોલે તો 1-2 આમ સોફા ઉપર લબ્ધ પ્રતિષ્ઠિત મહાનુભાવ શ્રીઓ બેઠા હોય ને જાણીતા, એટલે મેં કીધું દાન બાનની થોડીક વાત કરતો આવું. તો મેં કંઈ સાંભળ્યું નહીં કે બાપુ પૂરું કરી દીધું. શું કીધું? જે કીધું હોય એને બ્રહ્મ વાક્ય માની બંને કાનથી શ્રવણ કરી ભીતરમાં ઉતારી અને પધારવાનું આમંત્રણ મારા ખ્યાલથી આપ્યું છે. આવજો, 6ઠી વાર કહું છું, આવજો. અને હજી જમવા મોકલું એ પહેલા એકવાર 7મી વાર કહીશ કે બધા આવજો અને સૌને લાવજો. 5100 રૂપિયા મનુભાઈ ગંગદાસભાઈ સોજિત્રા પાડરસિંગા પરિવાર તરફથી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ મનુ કાકા.
હરેશ પટેલ, પાટલાનું તેમી વધારો ને, એવું ન થાય ચડાવવામાં. એક દિવાળી પૂર્વેનું સુંદર આમંત્રણ નકળંગ મોગલ ધામ આશ્રમ બાદા તરફથી સૌ ભક્તો માટે ઉદ્ઘોષિત છે. બાબા રામદેવ પીરનો પાટોત્સવ અને પ્રસાદી સાથેનો સાંજનો કાર્યક્રમ છે. દર્શન લાભ લેવા માટે આસો મહિનાના 13 એટલે દશેરા, નવ નોરતા દશેરા જાય પછી 11, 12 અને 13 શરદ પૂનમ પહેલા 2 દિવસે 13 છે એમાં મા મોગલનો પાટોત્સવ છે, એમનો ઉત્સવ છે અને ભજન ભોજનનો સંયુક્ત આયોજન છે. તારીખ છે 5-10-2025 અને રવિવાર રજાનો દિવસ છે અને સાંજનો કાર્યક્રમ છે. તો પાટના દર્શન કરવા માટે, મા મોગલને પાય લાગણ કરવા માટે અને ભોજન પ્રસાદ અને ભજનનો લાભ લેવા માટે 5-10-2025 ને રવિવારે 13 ને દિવસે આસો સુદ 13 ના દિવસે સૌ ભક્તો, બાદા આશ્રમના સેવકો જ હોય એવું નહીં, આપણે બધા સમાન જ છીએ, એક જ દરિયામાં તરી રહ્યા છીએ, આપણી હોડીઓ જુદી જુદી છે પણ મુકામ એક છે સાહેબ. એટલે બધા અનુકૂળતા હોય ચોક્કસ પધારજો એવું આશ્રમ પરિવાર વતી પૂજનીય શ્રી હેતલ માતાજી ભાવભર્યું હાર્દિક આમંત્રણ આપે છે. 5-10-2025 તારીખ યાદ ન રહે ને તો જુઓ, 9 નોરતા, દશેરા, પછી 11, 12 ને 13 તિથિ પ્રમાણે માં મોગલનો પાટોત્સવ છે. પહેલું નોરતું 22 તારીખે છે એટલે મારા ખ્યાલથી 5 તારીખે જ આવતી છે, પણ એ 5 તારીખ આસપાસનો રવિવાર આવતો હોય એ તો તમે કમસે કમ યાદ રાખજો. અને જવું હોય ને એને કોઈ તારીખ તિથિ કઈ નડતું જ નથી. હોય સંકલ્પ દ્રઢ એવાને હિમાલયનો અડચણ પણ નડતી નથી, અને બહાનાબાજી જ કરી ઘરે ગોદડા ઓઢી બેસી રહેવું હોય એને ક્યારેય કોઈ રસ્તો જડતો નથી. બાકી હિમાલય નડતો નથી જો જવું હોય તો. હા, અને આ પાટોત્સવનું આમંત્રણ આશ્રમ વતી મહંત પૂજનીયા હેતલ માતાજી અને પૂજ્યશ્રી કનુ બાપુ તરફથી છે, એટલે સૌ સ્વીકારજો, વધાવજો અને પધારજો. 11,000 રૂપિયાની એક રસોઈ રસીલાબેન અશ્વિનભાઈ કપોપરા. જોરદાર તાળીઓથી બેનને વધાવીએ. ફરી એકવાર મોગલરાજ સાઉન્ડ અને એમની વિના મૂલ્યે આ ધર્મ કાર્યમાં સૌજન્ય ભાઈ લાલુ અને આખું મોગલ સ્વરૂપ ગ્રુપ આપણા બાદા આશ્રમ તરફથી જ છે, એમને પણ આભાર દર્શનના ભાવ સાથે તાળીઓથી વધાવીએ. ત્યાં બધા કોક ઉભા કરે, બસ એટલાને જ કરો, ત્યાં ભીડ થશે એના કરતા અહીં બેહો. દોડવા માટે તો આખી જિંદગી પડી છે, બેસવા માટે આ એક તપ છે. બસ એટલાને રોકો ખાલી. એ પાછા જમીન ઘીરે ન વહી જતા. લખાવ્યા છે એને લાખ લાખ ધન્યવાદ. નથી લખાવ્યા એ આવતા વખતે લખાવજો, અને ન જ લખાવવા હોય તો લખાવતો હોય ને આડો પગ કર્યા વગર આંગળી ચીંધજો, અને કાંઈ પણ ન કરવું હોય તોય તે તમે 13 થી 16 ફેબ્રુઆરી પાડરસિંગાના પાદરમાં આવજો ને સૌને લાવજો. 200 કિલો ચોખા સારા કક્ષાના ભાત રાજુભાઈ ધીરુભાઈ ગજેરા પાડરસિંગા તરફથી. કરિયાણા સૌજન્યની અપીલ હતી પરંતુ કઈ નામ આવ્યું નહોતું. ઘઉં, ચોખા, ગોળ, ઘી, તેલ, XYZ you may give and we may dinnering, lunching, fooding to everybody without any border of any casteism. એટલે જ્ઞાતિ જાતિના વાડાબંધી રાખ્યા વગર 18 આલમને એક માની એક પંગતે બેસાડીને તમે જે કાંઈ આપશો એમાં ગુરુદેવની પ્રસાદીનો ભાવ ભેળવી રાંધી અને આપણે સાથે મળીને સૌને જમશું, જમાડશું અને જમશું. ચોખા 200 કિલો છે ભાઈ રાજુભાઈ ધીરુભાઈ ગજેરા, અને એમાં ઉપરાંત
5,100 રૂપિયા રોકડાઈ દીધા છે. જે દાળ કરવામાં કઈ આપણે જીરું રાઈ કઈ મરચું લાવવું હોય તો એ બધું. તુર દાળ તો બોલો કો કા ભાત તો આવ્યા કોરા દેવા છે એમને દાળ નહીં કરવી પડે. આવો હવે ભાઈ ભરતભાઈ ને ઉમેશભાઈ ને માર્ગદર્શન કરે એ પ્રમાણે થોડા દંપતીઓ સદગુરુ ભગવાનની આરતી માટે ઉપસ્થિત થશે. દીપ થાળીઓ તૈયાર કરીએ. ફરી આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. હા હા, આપણે આપણું સ્થાન બનાવી રાખશું અને મંચસ્થ બંને માતાજીઓ પૂજ્ય શ્રી ઉમા માતાજી, હેતલ માતાજી, કનુ બાપુ, પૂજ્ય શ્રી બાલકદાસ બાપુ વગેરે સદગુરુ ભગવાનની આરતી કરશે. ચકુબેન એટલે કે ચંદ્રિકાબેન અશ્વિન કુમાર, ચકુબેન જેટલી જોઈએ ગામની દીકરી છે. હિંગ એટલે વાયુ નો કરે, હિંગ સારી કક્ષાની હિંગ, બાંધાની હિંગ એ આપશે અને વધી રહેશે એ આશ્રમમાં પડી રહેશે. એટલે ત્યાં તો રોટલો 12 મહિના ચાલુ જ છે. ધર્મનો થાંભલો ખોડ્યો છે બાપ, હરિહરનો હાથ પડે છે એટલે એ બધા જમશે. 2500 રૂપિયા ગાય માટે ઘાસચારાના જાગાણી પરિવારના મહિલા મંડળનું ગ્રુપ છે એ ભક્તિમતી માતાઓ બહેનો તરફથી જાગાણી પરિવાર મહિલા મંડળ 2500 રૂપિયા ગાય માતાના ઘાસચારામાં આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આવો મારા બોલવામાં કઈ શરત ચૂક થઈ હોય, કઈ ગમે ન ગમે એવું લાગ્યું હોય તો તમારો જાણી માફ કરજો. ગમતું નવ ગુંજે ભરીએ, ગમતા નો કરીએ ગુલાલ. આજ આનંદ આજ ઉછરંગ. અને આ બધો પ્રસાદ છે, ભગવાનનો ભાવ છે, એને સહિયારો વહેંચી અને જાણીએ, માણીએ, પીએ અને પચાવીએ. આવો ને આવો જ ભાવ પ્રેમ અને બંધુત્વ ભાવના, પરિવાર ભાવના, ધર્મ પ્રેમ, ગુરુ પ્રેમ આપણા સૌના વચ્ચે કાયમ બરકરાર રહે એવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરતા કરતા આવો હૃદયરૂપી કોડિયામાં પ્રેમનું દિવેલ પૂરી શ્રદ્ધાની વાટ મૂકી અને ભાવનાનો દીવડો પ્રગટાવી અને મનઃ શરીરથી બેઠા બેઠા જ આપણે સાઉન્ડના સથવારે મંગલમય સદગુરુ ભગવાનની આરતીમાં સંમિલિત થઈએ. બોલ શ્રી સદગુરુ ભગવાન કી જય. રામા તમારા દેવળે ને ચડે ગુગળના યુદો, નર ને નારી તમને નમણું કરે, તને નમે મોટા ભૂપ. એ પશ્ચિમ ધરામાં મારા પીરજી પ્રગટ્યા, એ પશ્ચિમ ધારા સુમારા પીરજી પધાર્યા, અજમલ ઘરે અવતાર લિયો, અજમલ ઘરે અવતાર લિયો. લાશાને સગુણા ઉતારે પીરની આરતી, લાશાને સગુણા ઉતારે પીરની આરતી. એ હરજી રે બાટી ચમર ડોળે, એવા ચમર ડોળે. વૈકુંઠ में बाबा होवे रे थारी आरती, वैकुंठ में बाबा होवे रे थारी आरती. हे लाशा ने सगुणा उतारे पीરની आरती. Lasha
संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि चैतं नमामि। ओम यानि कानि च पापानि धर्माणि दुर्गतानि दतानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां पदे पदे प्रदक्षिणा प्रकोष्ठे देवा देवादिवम् अभिवंदनम महा सद्गुरुआत्मा चरण कमल अभिवंदनम महा। बोलो सद्गुरु भगवान की लखनऊ धामनी जय। ખૂબ ખૂબ ધન્યવાદ। આજુ સ્નેહ મિલન એનું સૌજન્ય અને ભોજનનો ખર્ચ એ આપણા પાડરસિંગા આશ્રમ પૂજ્ય બાલકદાસ બાપુ તરફથી આપવામાં આવ્યો છે। આમાં અન્ય બીજો કોઈ ફંડફાળો કરેલો નથી, એટલે બાપુની ભાવનાને અને લાગણીને તાળીઓથી વધાવીએ। અને આપે ખૂબ સહયોગ આપ્યો છે અને અત્યાર સુધી ન થયો હોય એટલો સારો કાર્યક્રમ કરવો છે। ત્યારે અંગત પરિવારમાં જે હું કહેવાની વાત હતો અને છેલ્લો શબ્દ બાકી રહ્યો હતો એ હતો કે આ સુવર્ણ જયંતિ મહોત્સવનો ખર્ચ નહીં તો અંદાજે 1 કરોડની ઇધર ગીધર આસપાસ થવા જશે। એટલો સારો પ્રસંગ આપણે ઉજવવાનો છે તન મન ધન અને સમયથી। એટલે બાબાની કૃપાથી એ પરિપૂર્ણ નિર્વિઘ્ને થશે એવી એમના ચરણોમાં પ્રાર્થના કરતા કરતા એક જય ઘોષ અને પછી આપણે જમવા માટે છૂટા પડીશું। ત્યારબાદ સંતવાણી માટે 8:30 પોણા 9 વાગે અગવડ ન હોય, જવું જ પડે એવું ન હોય એવા તમામ ભાઈઓ બહેનો સંતવાણીનો 1-2 કલાક લાભ લેવા માટે પાછા ઉપસ્થિત થઈશું। ખૂબ ખૂબ ધન્યવાદ। બોલો શ્રી સદગુરુ ભગવાન કી, રામદેવજી મહારાજ કી, કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી રામચંદ્ર भगवान की, बुरखिया हनुमान जी दादा नी, अपने अपने मात पिता की, अपने अपने सासू ससुर की। धन्यवाद। आज के आनंद की जय, आनंद करने वालों की जय, आनंद कराने वालों की जय। ફરી ફરી પાછા મળીશું અને આ પ્રસંગને આપણો પોતાનો માની અને ખૂબ પ્રેમથી ભાવથી સહપરિવાર આડોશી પાડોશી તૈયાર થતા હોય તો એને વતનના ઝાડવા દેખાડવા લેતા આવજો, આવજો, આવજો અને લાવજો સૌ મારા આત્મપ્રિય વહાલા ભાઈઓ બહેનોને, બહેન બાંધવોને જાજા કરી અને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, ઓમ નમઃ શિવાય, શુભ સંધ્યા। Very hearty and સ્મિથ તરફથી Go, go, go.
સતી ડાલીબાઈ પીરજીના પંથમાં સતી ડાલીબાઈ પીરજીના પંથમાં હે રામા પીરના પંથમાં રે જો ભગતોય પાર છે રામા પીરના પંથમાં રે જો ભગતોય પાર છે